રાધા અને કૃષ્ણની અંતિમ કથા વીર અને ભક્તિની અમર ગાથા. પ્રાચીન સમયમાં વૃંદાવન નામનું એક પવિત્ર ધામ હતું. અહીં ગાયોના રણકાર, યમુનાની ઠંડી હવા અને કાનાની બાંસુરીના સ્વરથી સમગ્ર વિસ્તાર જીવંત રહેતો. પવિત્ર ભૂમિ પર રાધા અને કૃષ્ણ પવિત્ર પ્રેમ ફૂલ્યો ફાલ્યો હતો. રાધા માટે કૃષ્ણ માત્ર મિત્ર કે પ્રેમી નહોતા, પરંતુ તેઓ તેમના જીવનનો શ્વાસ હતા. જ્યારે કૃષ્ણ ગાયોને ચરાવવા જતા, ત્યારે રાધા દૂર ઊભી રહીને તેમને નિહાળતી. જ્યારે કૃષ્ણ બાંસુરી વગાડતા, ત્યારે આખું વનરાવન મોહિત થઈ જતું. પરંતુ સૌથી વધુ આનંદ રાધાના હૈયામાં ઉતરતો. સમય પસાર થતો રહ્યો. એક દિવસ એવો આવ્યો જ્યારે કૃષ્ણને મથુરા જવું પડ્યું. રાજધર્મ અને દુનિયાની જવાબદારીઓ માટે તેમને વૃંદાવન છોડવું પડ્યું. જ્યારે કૃષ્ણ વૃંદાવન છોડીને ગયા, ત્યારે આખું ગામ દુઃખી થયું. પરંતુ સૌથી વધારે દુઃખ રાધાને થયું. કૃષ્ણ ગયા પછી પણ રાધાએ તેમને ક્યારેય ભૂલ્યા નહીં. તેઓ દરરોજ યમુના કિનારે જઈને બેઠા રહેતા અને કૃષ્ણની બાંસુરીના સ્વર યાદ કરતા. ઘણી વખત તેઓ આકાશ તરફ જોઈને કહેતા, હે કાના, તમે જ્યાં હો ત્યાં સુખી રહો. મારું મન તો હંમેશા તમારી સાથે જ છે. વર્ષો પસાર થયા. કૃષ્ણ હવે દ્વારકાના રાજા બની ગયા. રાજકીય યુદ્ધ અને લોકોની સેવા, આ બધામાં તેઓ વ્યસ્ત થઈ ગયા. પરંતુ તેમના હૃદયમાં વૃંદાવનની યાદો ક્યારેય ઓછી થઈ નહોતી. તેમને રાધા અને ગોપીઓની ભક્તિ હંમેશા યાદ આવતી. એક દિવસ કૃષ્ણને લાગ્યું કે હવે તેઓ વનરાવનમાં જઈને રાધાને મળવું જોઈએ. ઘણા વર્ષો પછી તેઓ ગુપ્ત રીતે વનરાવનમાં આવ્યા. એ સમય સુધી રાધા વૃદ્ધ થઈ ગઈ હતી, પરંતુ તેમના હૃદયમાં કૃષ્ણ માટેનો પ્રેમ યથાવત હતો. કૃષ્ણ જ્યારે રાધાની સામે આવ્યા, ત્યારે રાધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ બોલ્યા, કાના, તમે આવી ગયા. હું તો આખું જીવન તમારી રાહ જ જોતી રહી હતી. કૃષ્ણને પ્રેમથી કહ્યું, રાધા, હું ક્યારેય તને છોડીને ગયો જ નહોતો. હું હંમેશા તારા હૃદયમાં રહ્યો છું. આ શબ્દો સાંભળીને રાધા ચહેરા પર શાંતિ છવાઈ ગઈ. રાધાએ કૃષ્ણને એક અંતિમ વિનંતી કરી, કાના, એકવાર ફરીથી તમારી બાંસુરી વગાડો. એ સ્વર મારે સાંભળીને જીવનભરનો વિરહ ભૂલી જાઉં છું. કૃષ્ણએ પોતાની બાંસુરી હાથમાં લીધી અને મધુર ધૂન વગાડવા લાગ્યા. એ બાંસુરીનો સ્વર આખા વૃંદાવનમાં ફરી વળ્યો. પવન થંભી ગયો, વૃક્ષો શાંત થઈ ગયા અને યમુના પ્રવાહ પણ જાણે થોડી ક્ષણ માટે ધીમો પડી ગયો. રાધા આખી આંખો બંધ કરીને એ સ્વર સાંભળતી રહી. તેમના મનમાં કૃષ્ણ સાથે વિતાવેલા બધા ક્ષણો જીવંત થઈ ગયા. ગોપીઓ સાથેની રમતો, યમુનાના કિનારેની મોજ અને બાંસુરીના મીઠા સ્વર. ધીરે ધીરે રાધાનું મન સંપૂર્ણ રીતે કૃષ્ણ લીન થવા લાગ્યું. કહેવામાં આવે છે કે એ ક્ષણે રાધાની આત્મા ભગવાનમાં સમાઈ ગઈ. તેથી ઘણા સંતો કહે છે કે રાધાનું મૃત્યુ સામાન્ય મૃત્યુ નહોતું, તે તો ભગવાનમાં લઈ પામવાનો પવિત્ર ક્ષણ હતો. કૃષ્ણ થોડા સમય સુધી શાંત ઊભા રહ્યા. તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેઓ જાણતા હતા કે રાધાનો પ્રેમ દુનિયાનો સૌથી શુદ્ધ પ્રેમ હતો. એવો પ્રેમ જોવા કોઈ સ્વાર્થ નહોતો, માત્ર ભક્તિ હતી. તે દિવસ પછી કૃષ્ણ ફરી દ્વારકા પરત ગયા, પરંતુ વૃંદાવનની યાદો અને રાધાનો પ્રેમ તેમના હૃદયમાં હંમેશા જીવિત રહ્યો. આ કથા આપણને એક મોટો સંદેશ આપે છે. સાચો પ્રેમ શરીરનો નથી, આત્માનો હોય છે. રાધા અને કૃષ્ણનું નામ આજે પણ સાથે લેવાય છે, કારણ કે બંનેનો સંબંધ ભક્તિ અને પ્રેમનો અખંડ બંધન છે. આજ ત્યાંથી ભક્તો જ્યારે રાધા કૃષ્ણ બોલે છે, ત્યારે તેઓ માત્ર બે નામ નથી બોલતા, પરંતુ એક દિવ્ય પ્રેમની યાદ કરે છે, જે સમય અને મૃત્યુનો પણ પાર કરી ગયો છે. સાચી ભક્તિ અને નિસ્વાર્થ પ્રેમ માણસને ભગવાન સુધી પહોંચાડી શકે છે. રાધાનો પ્રેમ આપણને શીખવે છે કે ભગવાન માટેનું સાચું સમર્પણ ક્યારેય વ્યર્થ જતું નથી. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.